ડભોઈ કરનેટ પાસેથી પસાર થતી ઓરસંગ નદી લીલના સામ્રાજ્યમાં ગરકાવ પશુ પક્ષીઓ પાણી માટે તરસે છે। એક તરફ સરકારની નિર્મલ નદીની વાતો, બીજી તરફ ગંદકીથી ખદબદતી ઓરસંગ નદી। ગ્રામજનોમાં ભારે રોષ। ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઓરસંગ નદી હાલ વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહી છે। નદીના વહેતા ચોખ્ખા પાણીમાં મોટા પાયે લીલ સેવાળ જામી જતા આખી નદી લીલા રંગની ગંદકીમાં ફેરવાઈ ગઈ છે। નદીમાં પાણી હોવા છતાં જે પીવા લાયક ન રહેતા સ્થાનિકો અને અબોલ પશુઓની હાલત કફોડી બની ગઈ છે। પીવાના પાણીની વિકટ સમસ્યા। ઓરસંગ નદીમાં જે પ્રકારે લીલ બાજી ગઈ છે તેના કારણે પાણી અત્યંત દૂષિત અને ગંધાતું થઈ ગયું છે। આ પરિસ્થિતિના કારણે ઢોર ઢાંખરની હાલાકી। આસપાસના સીમ વિસ્તારમાં પશુઓ અને વન્ય પક્ષીઓ દૂષિત પાણી પી શકતા નથી, જેના કારણે ઉનાળા જેવી સ્થિતિમાં તેમનું પાણી માટે ભટકવું પડે છે। આરોગ્યનું જોખમ। નદીમાં ગંદકી વધતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। નદીને ફરી જીવંત અને સ્વચ્છ કરવાની માંગ કરી રહ્યા છે। ગ્રામજનોની માંગ તંત્ર સત્વરે જાગે અને આ લીલના સામ્રાજ્યને દૂર કરી નદીના પાણીને ફરીથી પીવાલાયક બનાવે તે જરૂરી છે। જો વહેલી તકે સફાઈ નહીં થાય તો પશુધન માટે જીવવું મુશ્કેલ બની જશે। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર NSUIના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા। મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી PROની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા। તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે, એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું। જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ PRO શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી। હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3 દિવસથી PRO શ્રી પણ રજા ઉપર છે, એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે। જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે। UGC એક પ્રમાણે જો કોઈ રાજકીય પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજ? એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય। જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે, એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય। આજ રોજ વડોદરા NSUI દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। જેવી રીતે ગુજરાત સરકારનો નિયમ છે કે કોઈ બી ગવર્મેન્ટ કર્મચારી, સરકારી કર્મચારી હોય તે કોઈ બી રાજકીય પક્ષમાં જોડાઈ નથી શકતું, પણ અહીંયા MS યુનિવર્સિટીમાં તે નિયમ લાગુ નથી પડતો, કારણ કે થોડા દિવસ પહેલાં જે વડોદરા શહેરની જે ભારતીય જનતા પાર્ટીની શહેર લેવલની જે બોડી ડિક્લેર કરવામાં આવી તેમાં યુનિવર્સિટીના પણ કેટલાક પ્રોફેસરો હતા। લકુલેશ ત્રિવેદી, જેમને મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો, તે યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી PROની ફરજ બજાવે છે। આજ રોજ NSUI હેડ ઓફિસ ખાતે પહોંચ્યું હતું અને માંગ કરી હતી કે જે બી રાજકીય પક્ષ સાથે જે અહીંના જે પ્રોફેસરો છે તે જોડાયા હોય તેમને યુનિવર્સિટીમાંથી દૂર કરવામાં આવે, કારણ કે યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનો જે નિયમ છે તેનો પાલન નથી કરી રહી। એટલે આજ રોજ NSUI હેડ ઓફિસ ખાતે પહોંચ્યું છે અને લકુલેશ ત્રિવેદીના રાજીનામાની માંગ કરી છે।